અત્યારે મહેસાણાના માર્કેટમાં જે આપણે મારી પાછળ બસ સ્ટેન્ડ છે સિટી બસનું, જે અહીંયા ફ્રી છે અને કેટલીક મહિલાઓ માટે ફ્રી છે, અને મહિલાઓ અહીંયા બેઠી છે. આપણે એમની જોડે વાત કરીએ. બેન, બા તમારું નામ? વિકીબેન. ભીખી બા, શું કરવા આવ્યા છો? અમે બેસવા સિટી બસમાં. સિટી બસમાં બેસવા આવ્યા છો. શું છે આ વખતે મહેસાણાની સ્થિતિ? આ સિટી બસના તમને ફ્રી મળે છે કે શું છે? ફ્રી મળે. સારી સુવિધા છે કે? સારી છે. અમુક બંધ થઈ જાય, અમુક ચાલુ હોય એવું. અમુક બંધ થઈ જાય છે અને અમુક ચાલુ રહે છે. લોકો કેટલા લોકો, કેટલી મહિલાઓ રોજ આટા ફેરા આવી રીતે ક્યાંક? કેટલી એ વસ્તી જાય છે. મહિલાઓથી જ બસ ભરાઈ જાય છે. મહિલાઓથી જ બસ ભરાયેલી હોય છે. કોણે ચાલુ કરાયું તું આ? ખબર નહીં એવી. એ નહીં ખબર તમને? મોદી સાહેબ ને કર્યું, હાર્યું કર્યું એમ કહું. તમારે મહેસાણામાં આ વખતે ચૂંટણીમાં શું લાગે છે તમને? એમને જ આવશે, એ જ આવશે, મોદી સાહેબ જ આવશે. ગુજરાતમાં ભાજપ હોય, ભાજપ જ હોય અમારે તો. કોણ આવવાનું છે? હરિભાઈ પટેલ. કેમ હરિભાઈ પટેલ? ભાજપનું કામ સારા છે ને બજારમાં. અને કોંગ્રેસની સ્થિતિ કેવી? રોડ બનાવે ને બધું કર્યું છે એટલે મહેસાણામાં કોઈ તકલીફ છે કે બરાબર બધું ચાલી રહ્યું? કોંગ્રેસના તો સુપડા સાફ થઈ ગયા હવે. રોજગારી છે? હા છે ને ઘણી બધી. મોંઘવારી? અત્યારે ના મોંઘવારી તો છે, નળ જ છે કોઈને. નહીં નડતી મોંઘવારી? કોઈને નહીં. અરે 500 રૂપિયા પેટ્રોલ થાય તો મોદી જ આવવાના. ચમ પણ એવું? હા, મોદીને જ લાવવાના. મોદીને જ લાવવાના. 500 થાય બધાને થોડી પોસાય. ના પોસાય, કેમ ના પોસાય? બધાને પોસાય. મોદી સરકાર છે તો બધાને પોસાશે. બધાને ના પોસાય પણ સામે બસો ને બધું મૂક્યું જ છે ને એમને. જેને ના પોસાય બસમાં જાય, પોસાય પોતાના સાધનમાં જાય. બસની સુવિધા? આ બસોની સુવિધા છે. હવે તો મહાનગરપાલિકા બનશે. બા, મોંઘવારી વધી છે કે નહીં તમે કહો? મોંઘવારી તો વધી છે, બહુ વધી છે. ઇન્ડિયામાં મોંઘવારી ઓછી છે. બીજા બધા દેશો કરતા ઇન્ડિયામાં મોંઘવારી ઓછી છે. બોલો બા, તમને કોણ, કયો નેતા ગમે છે મને એમ કહો? નરેન્દ્ર મોદી. કેમ એમ એમ કેમ? લેડીઝ માટે સારા છે. લેડીઝ માટે બહુ સારા છે. બેન, તમારું નામ? શિલ્પાબેન. શિલ્પાબેન, મહેસાણામાં તમને શું લાગે છે કોની સરકાર, મતલબ કોણ જીતવાનું? મોદી જ આવશે, મોદી સાહેબ જ આવશે. બીજું કોઈ નહીં આવે? ને મોદી સાહેબનું આમ કામ સારું છે બધી રીતે, લેડીઝો માટે સારું છે. તમારું શું? કમળ જ જોઈએ, બીજું કઈ નહીં. કેમ? કમળ એટલે કમળ, બસ. હા, ને ત્યાં ભાજપ આવી છે, ઘણો ફરક છે. ભલે થોડી મોંઘવારી વધી છે પણ સામે એટલો વિકાસ બી મળ્યો છે ને, જેટલો પહેલા નહોતો એની કમ્પેરિઝનમાં અત્યારે ઘણું બધું છે. ડેવલપમેન્ટ થયું? ઘણું ડેવલપમેન્ટ છે અને લેડીઝને બી ઘણી ઓપોર્ચ્યુનિટી મળે છે જેટલી પહેલા નથી મળતી. હા, ઘણી રસ્તામાં સુધારા વધારા કેટલા. તમે કીધું લેડીઝને ઓપોર્ચ્યુનિટી મળે છે, કયા કયા એવા સેક્ટર તમને લાગે છે ઓપોર્ચ્યુનિટી મળે? ગવર્મેન્ટ સેક્ટરથી લઈને પ્રાઇવેટ સેક્ટર બધા જ સેક્ટરમાં છે. પહેલા ઓપોર્ચ્યુનિટી નથી મળતી, એ અત્યારે જો ભ્રષ્ટાચાર ઓછો થયો છે, સામે છે અત્યારે છોકરીઓને જે હા બધી સેફટી બી છે, અને અત્યારે જે છોકરીઓને જે મારી નાખવાનું જે બનતા હતા બનાવ એ બી ઘણા ઓછા થઈ ગયા છે. ફરક છે એમ. આમાં તો કમળ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. કેમ નહીં દેખાતું? બસ કમળ જ દેખાય છે. લોકો મને એમ કહે હું જોઈને વોટ આલશે. શું જોઈને? એટલે કેમ બધું સારો વિકાસ જોઈને જ આપે ને. હા, મહેસાણાના લોકો શું વિચારીને વોટ આલશે એમ કહો? મહેસાણામાં તો વિચારીને હાલશે ને. મોદી સિવાય તો કશું અત્યારે લહેર જ નહીં. મોદી સિવાય કશું દેખાતું નહીં. આ બધા એવું કહે છે વિપક્ષ વાળા કે ઈવીએમ હેક થઈ જાય છે. લાયું કોણ? ઈવીએમ લાયું કોણ? કોંગ્રેસ વાળા જ ને. તો ભાજપ વાળા ઓછા લાયા. ઈવીએમ લાયા હતા કોંગ્રેસ વાળા જ, તો ભાજપ વાળા નહીં લાયા. સાચી વાત કે ખોટી વાત? તો પછી તો એમને બંધ કરી દેવું જોઈએ ને વખતે. ચમ એમાં તમે કોંગ્રેસ ચમ ના આવી? એ વખતે ઈવીએમ હતા મશીન, તે વખતે કોંગ્રેસ કરવી જોઈએ ને કે ભાઈ કોંગ્રેસ જ આવો બધી સીટો. કેમ ના આવી? ટાર્ગેટ પૂરો થશે? ટાર્ગેટ એટલે 400 પાર તો સજ. એ તો 100%. હું લખીને આલું, લાવું કોરા કાગળમાં. તાણ હું તો કહું 450 ઉપર આવશે. 450? હા, 450 ઉપર ના આવત કેજો. 100 વધી? વધશે 400 ઉપર એટલે 50 બીજી વધી ને ઉપર. એટલે પછી 100 વધીને 543 હા થશે ને. 450 થઈ જશે એમ? હજી વધારે થશે. તમે જુઓ, એ તો આગળ હજી મહાનગરપાલિકા બનવાનું પાછું મહેસાણા, એટલે ઓર વિકાસ થશે. શું છે મહેસાણામાં ઇલેક્શનની સ્થિતિ? મહેસાણામાં તો ભાજપ જ હોય. પ્રધાનમંત્રી અહીંના છે તો પછી ભારતીય જનતા પાર્ટી જ આવવાની છે.
મહેસાણા નહીં, આખા ભારતભરમાં એક જ પ્રશ્ન છે કે જબ તક મોદી હે તબ તક ભાજપ, मोदी है तब तक भाजपा। અને મોદી नहीं होगा तो भी भाजप है। એટલે क्या है कि विकास के दौर पे चलने वाली है भारतीय जनता पार्टी है, पर सबको न्याय देने वाली है, सबको न्याय देने सबको वाला। न्याय देने वाली है। તમે ક્યાંના છો? હું અહીં પ્રોપર મહેસાણાનો છું। તો પછી હિન્દીમાં કેમ બોલો છો યાર? અને નરેન્દ્રભાઈ ગુજરાતીમાં હિન્દીમાં આવે એટલે અમે હવે હિન્દીની ટ્રેનિંગ લઈએ છીએ અને શરૂઆત કરવી જ પડશે આગળ। મહેસાણામાં તમારો ઉમેદવાર કોણ છે? અમારા હરિભાઈ પટેલ છે। તો હરિભાઈની શું લાગે છે? હરિભાઈ જીતશે હારશે? હામે હજુ કોંગ્રેસે જાહેર નહીં કરે। કોંગ્રેસનો પ્રશ્ન આવતો જ નહીં, અમારો વિષય જ નહીં, પણ હરિભાઈ એક ભારતીય જનતા પાર્ટીના સારા સનિષ્ઠ કાર્યકર્તા છે અને સારી કામગીરી છે અને બહુ સિનિયર છે, એટલે એ જીતવાના જ છે અને ભારતીય જનતા પાર્ટી બહુમતી 26 સીટો આપવાની છે। તમારે તો આ દુકાન છે એટલે ચર્ચા વર્ચા થતી હશે આજુબાજુ બધી, તો શું લોકોમાં શું ચર્ચા? ચર્ચા બહુ થાય પણ અમે બહુ રસ લેતા નહીં દુકાન હોવાના કારણે। આ તો તમે આવ્યા છે એટલે તમને કહીએ છીએ, નહીં તો જનરલી અમે ઓપિનિયન અમારું આપતા જ નથી કે કોણ આવશે અને કોણ નહીં। તમને શું લાગે મહેસાણાની સ્થિતિ શું છે? મહેસાણા ભાજપનું કામ બહુ સારું જ ચાલે છે, 90% નહીં પણ 100% મારું તો માનવું એવું છે કે ભાજપ જ આવશે। ઉમેદવાર નવા છે, ચોખ્ખા ઉમેદવાર છે, એટલે કોઈ એવી સમસ્યા છે જે મહેસાણામાં લોકો નડતી હોય? સમસ્યા તો આખી જિંદગી રહેવાની સમસ્યા કુદાડ્યાનું નિરાકરણ આવવાનું જ નથી। સમસ્યા મહેસાણા એકલાની ક્યાં છે? સમસ્યા ઓલ ઓવર ઇન્ડિયાની છે। ઇન્ડિયામાં શું સમસ્યા? ટોટલી ઓલ ઓવર સમસ્યા જ છે, બેકારી છે, કશું છે જ નહીં ઇન્ડિયામાં। મોંઘવારી અને રોજગારી એનો અત્યારે તમને શું સ્થિતિ લાગી? તોડ જ નથી, એનો કોઈ તોડ જ નથી। પોપ્યુલેશન જ એટલું બધું છે એટલે એનો કોઈ તોડ જ નથી। સરકાર કહે છે કે એ કામ કરી રહી છે। સરકાર શું કામ કરે? સરકાર કશું કરી ના શકે, એમાં શું સરકાર કરી શકે? ઇનકેસ જીતી જાય અને તો સરકારે પેલી અત્યારે ચાલુ જ છે, એટલે ફરી એકવાર હેટ્રિક પરંપરા જ ચાલવાની, એમાં કોઈ ફરક પડવાનું જ નથી। પરંપરા મહેસાણા માટે પરંપરા જ ચાલવાની। તો હેટ્રિક વાગ્યા ને એવી પેલી પોલિસી લાવી દે કે 2 છોકરાઓથી વધારે નહીં દેશની પોપ્યુલેશન। એ પોસિબલ જ નથી, એવી પરિસ્થિતિ છે ને। હજુ સુધી આ કોઈ પણ ગવર્મેન્ટ લાવી નહીં શકી અને હવે ક્યાંથી લાવી શકશે? પણ એ લાવી જાય તો તમને લાગે છે એ પોલિસી આવી જાય તો તમને લાગે છે કે ફરક પડે? ભવિષ્યમાં ફરક પડે, હાલ કોઈ કશું ખરો ફરક ના પડે। રોજગારી અને મોંઘવારીમાં ફરક પડે? ભવિષ્યમાં પડે, અત્યારે તો કોઈ ફરક ના પડે। દાદા પેટ્રોલના ભાવ વિશે શું કેવું? 60 રૂપિયા મળવું જોઈએ પેટ્રોલ। 150 રૂપિયા થાય ને, 150 રૂપિયા પેટ્રોલ તો કોઈને નડે એવું નહીં। 150 રૂપિયા પેટ્રોલ થાય ને તો કોઈને નડે એવું નહીં નડે એવું કોઈને। બધા પાસે પૈસા છે, કોઈ બધા વાતો કરે ને કે હું ગરીબ છું, એ ગરીબ નહીં। કયો માણસ કચરો વેણવા વાળો બી અત્યારે 10,000 નો મોબાઈલ લઈને ફરે છે, ખોટી વાત છે? હા, તો પેટ્રોલ અત્યારે તમે જો લોકોને બાથરૂમ કરવા જેવું હોય તો સ્કૂટર લઈને દોડે છે, મંદિર જેવું હોય તો સ્કૂટર લઈને દોડે છે, પાનના ગલ્લે આવવું હોય તો સ્કૂટર લઈને દોડે છે। કે પેટ્રોલ નહીં પડતું? કોને નડે છે પેટ્રોલ? કોઈને મોંઘવારી નહીં નડતી। દૂધના ભાવ વધે, પેટ્રોલના ભાવ વધે કે ગેસના ભાવ વધે, કોઈને મોંઘવારી નહીં નડતી અને કોઈ ગૃહિણીનું બજેટ નહીં ખોરવાતું। કોઈ ગૃહિણીનું બજેટ નહીં ખોરવાતું એમ ને?